નમસ્કારમ, જય હિન્દ. વેબકોફના વાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક સરસ મજાનો ટોપિક આપણા કોન્સ્ટેબલમાં પણ છે, સિલેબસમાં પણ છે, સીસીમાં પણ છે અને જીપીએસસી વર્ગ 1-2થી લઈને કોઈપણ પરીક્ષામાં જો ભૂગોળ એના સિલેબસમાં હોય એમાંનો એક ટોપિક એટલે કે પવનો. આ પવનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. સ્પેશિયલ મેન્શન આ જે ચિત્ર છે ને કોન્સ્ટેબલના સિલેબસનું એ ચિત્ર છે, એમાં ચોખ્ખું લખેલું છે પવનો, એટલે એમાંથી પ્રશ્ન પૂછાવાનો છે. હવે જો આપણે શીખવા જઈએ ને પવનો તો બહુ જટિલ મુદ્દો છે, કારણ કે તમારે એ પહેલાં તો જે પૃથ્વી છે એના પરના પટ્ટા સમજવા પડે, પછી એ પટ્ટામાંથી પવનો ક્યાંથી ક્યાં છે એ સમજવું પડે, બીજા પવનના કેટલાક પ્રકાર છે એ સમજવા પડે. પેલો તો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન કેવા પૂછાય છે. તો પરીક્ષામાં કંઈક આવા પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો હવાના દબાણનો પટ્ટો હોર્સ અક્ષાંશ તરીકે ઓળખાય છે. પછી કંઈક આવો ક્વેશ્ચન પૂછે કે પશ્ચિમીય પવનો જે છે એ બાબતે વિધાનો કેટલાક સાચા છે, એ કયા સાચા છે તપાસ કરો. એને તો તમને વિધાન આપેલા હોય 1, 2 થી 3 એવા 3 કરી વિધાન આપેલા હોય. પછી વિષુવવૃત્ત પર હલકું દબાણ હવાનું હોય છે કારણ કે કંઈક લોજિકલ ક્વેશ્ચન પૂછેલા હોય. બાકી જે કંઈ પણ પ્રશ્નો જે છે એ આ પ્રકારના પૂછાય છે. અઘરા પ્રશ્ન હોય છે જો આપણે જો બરાબર તૈયાર કરીને જતા નથી. પણ આજના સેશનમાં કંઈક એવો પ્રયાસ કરું કે ફટાફટ આ ક્વેશ્ચન ટેકલ કઈ રીતે થાય. થોડી વાર ખાલી જોડાયેલ રહેવાનું છે, બાકી કશું તમને એ ડિસ્ટર્બ કરે તેવું છે નહીં. પહેલી વાત તો એ કહી દો, પવનો કોને કહેવાય? ફટાફટ જોઈ લઈશું. કંઈ છે નહીં. પવન કોને કહેવાય? તો કે કોઈ પણ દુનિયાની વસ્તુ હોય નહીં, હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જવાનો પ્રયત્ન કરે. હાઈ પ્રેશર એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ જે હવા ટ્રાવેલ કરે છે એને પવન કહેવાય છે. ટુ ધ પોઈન્ટ વાત કરી કે હાઈ પ્રેશરથી લો પ્રેશર જે હવા ટ્રાવેલ કરે છે એને આપણે મિત્રો પવન કહીએ છીએ. તો એક વાત તો ખ્યાલ આવી ગયો, પવન ક્યાંથી ક્યાં જતો હોય. તો એક વાત જે છે એ ગાંઠ મારીને, મગજમાં ગાંઠ મારીને યાદ રાખી લો કે ભાઈ હાઈ પ્રેશરથી જ હંમેશા લો પ્રેશર જે છે ઉચ્ચ દબાણથી જ નિમ્ન દબાણ તરફ પવન જશે. એક આ ચિત્ર ક્લિયર હોવું જોઈએ બસ. બીજું એક ચિત્ર એ ક્લિયર હોવું જોઈએ કે જ્યાં તાપમાન વધારે છે, તાપમાન જ્યાં વધારે છે ને ત્યાં દબાણ ઓછું હશે. આ વાત યાદ રાખવાની. એનું કારણ છે કે તાપમાન વધારે હોય ને તો હવા છે ને એ ગરમ થાય, અને ગરમ થઈ અને ઉપર ચડે, પૃથ્વીની સપાટીથી ઉપર ચડે. આ ઉપર ચડે ને તો નીચે જગ્યા છે ખાલી બચે, એ જગ્યા બચે, કારણ કે હવા બધી ઉપર જતી રહી છે. તો અહીંયા દબાણ કેવું થઈ જાય? કે ઓછું થઈ જાય. નથી યાદ રહેતું તો એટલું યાદ રાખો કે જ્યાં તાપમાન વધારે છે ત્યાં દબાણ ઓછું છે, અને જ્યાં તાપમાન ઓછું છે ત્યાં દબાણ વધારે છે. કમ્પ્લીટ. હવે પવનના કેટલાક પ્રકાર છે પહેલાં જોઈ લઈએ, પછી આગળની વાતચીત કરીએ. પવનના કયા કયા પ્રકાર છે? તો જો ફટાફટ આખું કોષ્ટક છે, પવનના કેટલાક પ્રકાર છે આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત તો એ કે પવનના પ્રકારની વાત કરીએ તો નંબર 1 કાયમી પવનો, મોસમી પવનો અને સ્થાનિક પવનો. આ 3 પ્રકાર છે: કાયમી, મોસમી અને સ્થાનિક. કાયમી કોને કહેવાય? જે 12 માસ એનું રૂટીન સતત એક સરખું ફિક્સ હોય, એ દિશામાં જ વાતા હોય. કમ્પ્લીટ. બીજાને ગ્રહીય પવનો પણ કહેવાય, કારણ કે આખી પૃથ્વીને ઘેરી લેતા હોય. એ બધાને ગ્રહીય પવનો કહેવાય. અને કાયમી હોય, એનો રૂટ ફિક્સ હોય, એ કાયમી પવનો કહેવાય. 3 પવનો યાદ રાખવાના: પૂર્વીય, જે પૂર્વ દિશા તરફથી આવે છે; પશ્ચિમીય, જે પશ્ચિમ દિશાથી આવે છે; અને ધ્રુવીય પવનો, જે ધ્રુવ પ્રદેશ પરથી આવે છે. કમ્પ્લીટ. મોસમી પવનો મોસમ પ્રમાણે બદલાય છે. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. કમ્પ્લીટ. સ્થાનિક પવનો તો કે અમુક વિસ્તાર પૂરતા મર્યાદિત છે, અને લોકલ વિન્ડ કહેવાય, કે એ વિસ્તારમાં જે વાતા હોય. દરિયાઈ અને જમીન લહેરો, પર્વત અને ખીણની લહેરો. આ પવનના નામ છે ચિનુક અને ફોયન, લૂ અને નોર્વેસ્ટર, મિસ્ટલ અને બોરા, સિરોકો અને હર્મેટર. આટલું તમે ભણો એટલે પવનો ભણી લીધું. આપણો કોઈ પણ પ્રશ્ન પૂછે પવનોમાંથી એ આપણો જાય નહીં. હવે આખો ટોપિક સમજવા માટે તમારે આ ચક્કડું સમજવું પડે. આ ચક્કડું સમજતા જ આપણને પરસેવો વળી જાય કે આ યાદ કેમ રહેશે, કારણ કે કેટલા ડેટા છે. તો ફટાફટ કેટલાક ડેટા હું તમને યાદ રખાવું એ રીતે જ તમારે તૈયાર કરવાનું છે. પહેલાં તો આ તમને જે ચિત્ર દેખાય છે ને એરા, આ બધા છે ને એ કાયમી પવનો છે. તમે જોઈ શકો છો આખી પૃથ્વી પર તમને લીટા દેખાય. આખી પૃથ્વીને છે ને એ પવનોએ ઘેરી લીધેલી છે. પવનોથી આખી પૃથ્વી ઘેરાઈ ગઈ છે. એટલા માટે આ જે પવનો છે ને કાયમી પવનો કહેવાય, કારણ કે દિશા બધાની ફિક્સ છે. આ તરફથી આવે છે, આ લોકો આમ તરફથી આવે છે, આ લોકો આમ જાય છે, દિશા ફિક્સ છે. એટલા માટે કાયમી પવન 12 માસ વાય છે અને આખી પૃથ્વીને ઘેરી લે છે. એટલા માટે એ પવનને કહેવાય કાયમી અથવા ગ્રહીય પવન.
તો આ ચકડું જો આપણને આવડે તો આપણને આ 3 મુદ્દા ક્લિયર થઈ જાય: પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. આ ચકડા પરથી ક્લિયર થાય. આ ચકડાને સમજવા માટે પહેલાં આપણે તો થોડીક વસ્તુ શીખવી પડે, જેમ કે દબાણના પટ્ટા શીખવા પડે. હાઈ પ્રેશર બેલ્ટ અને લો પ્રેશર બેલ્ટ. તમે શબ્દ જોતા હશો કે પટ લખેલું છે. પટ એટલે બીજું કંઈ નહીં, બેલ્ટ. આ દેખાય તમે પટ તમને દેખાય. પટ એટલે બેલ્ટ, દબાણનો પટ્ટો. 2 પ્રકારના દબાણના પટ્ટા હોય. આખી પૃથ્વીની વાત કરું ને સાહેબ, એક તો હાઈ પ્રેશર હોય અને બીજું લો પ્રેશર હોય. ઉચ્ચ દબાણ હોય અને નિમ્ન દબાણ હોય. આ દબાણના પટ્ટા પહેલાં ગોખી નાખવાના. તો નંબર પહેલાં યાદ રાખવાના છે. જો આ તમારે શીખવું હોય ને તો પહેલાં તમારે આખી થિયરી શીખવી પડે, આખો કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. તો એ કન્સેપ્ટ ક્લિયર કરવાની આપણે હમણાં જરૂર નથી. આપણે ખાલી મતલબ છે પવન ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે, એ જો મગજમાં ઉતરી જાય ને તો આપણે ઉપર ફેરલના નિયમ અને પછી કંઈ જે પેલો કંઈ કોશિકાઓ છે ફેરલની છે એને, તો એ બધી કોશિકાઓ યાદ રાખવાની જરૂર નથી. ખાલી પવન ક્યાંથી આવે છે આપણે જોઈ લઈએ એટલે કામ થઈ જાય પૂરું. તો આજે આખા પટ્ટા છે ને યાદ કેમ રાખવાના છે, પહેલી વાત તો એ છે. તો પહેલાં તો હું કરવાનું, સરસ મજાની પૃથ્વી છે ને દોરી દેવાની. જે મેં પૃથ્વી દોરેલી છે તમારા માટે, એ પહેલેથી જ એક ચકડું મેં તૈયાર રાખેલું છે. દેખાય? આ ચકડું તૈયાર છે. એમાં મેં અલગ અલગ પ્રકારના પટ્ટા બનાવેલા છે. પટ્ટા પહેલાં નંબર યાદ રાખવાના. તમે અક્ષાંશ રેખાંશ તો ભણ્યા છો. અક્ષાંશ રેખાંશ પરથી કેટલાક નંબર યાદ રાખવાના છે કે 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. આખો પટ્ટો એક તમારે ઇમેજિન કરવાનો છે. કમ્પ્લીટ જે તમને દેખાય છે આખો જે છે એ તમને વ્હાઇટ રંગનો દેખાય છે. આ 5 થી 5 ડિગ્રીનો પટ્ટો છે. અક્ષાંશની વાત છે. કમ્પ્લીટ. બીજો પટ્ટો એક આ યાદ રાખવાનો છે કે ભાઈ 20 થી 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને સેમ 20 થી 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. સેમ બંને ગોળાર્ધમાં એ પટ્ટાની વાત છે. બંને ગોળાર્ધમાં એ પટ્ટાની વાત છે 20 થી 30 ડિગ્રીનો અને 20 થી 30 ડિગ્રીનો. કમ્પ્લીટ. તો પેલું હું યાદ રાખ્યું 5 થી 5, 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. પછી 20 થી 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 20 થી 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. મિત્રો અહીંયા એક પટ્ટાની વાત થાય છે. આ તમારે આ થોડુંક જોવું પડશે. પટ્ટો એટલે 20 ડિગ્રી એટલે 20 ડિગ્રી નીચે આવશે. 20 ડિગ્રીથી 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વાતનો પટ્ટાની વાત છે અને 20 ડિગ્રીથી 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશના પટ્ટાની વાત છે. પટ્ટો સમજવાનો છે. મેં અહીંયા ખાલી એક લીટી દોરી, તમારે પટ્ટો સમજવાનો છે. કમ્પ્લીટ. પછીનો એક નંબર યાદ રાખવાનો છે. એ નંબર છે એટલે કયો નંબર છે? કમ્પ્લીટ. મિત્રો એ પટ્ટો તમારે યાદ રાખવાનો છે કયો? તો કે 60 થી 70. આંકડો યાદ રાખજો. 60 થી 70, 60 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચેનો સરસ મજાનો પટ્ટો. એવી જ રીતે સેમ ટુ સેમ 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 70 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો સરસ મજાનો પટ્ટો. એ આ પટ્ટો યાદ રાખવાનો છે. કમ્પ્લીટ. ઓકે. છેલ્લો પટ્ટો જે યાદ રાખવાનો છે એ છે 80 ડિગ્રીથી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને સેમ ટુ સેમ નીચે 80 ડિગ્રીથી 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, એટલે કે ધ્રુવ સુધીની વાત છે. ઓકે. આપણને દરેક પટ્ટા યાદ છે, દરેક નંબર યાદ છે. પેલો નંબર કયો? 5 થી 5 ડિગ્રી, 5 ડિગ્રી ઉત્તરથી 5 ડિગ્રી દક્ષિણ. પછીનો પટ્ટો કયો છે? તો કે 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને સેમ 20 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. કમ્પ્લીટ. પછીનો પટ્ટો 60 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. આ પટ્ટાની વાત છે. અને પછીનો પટ્ટો 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 70 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. અને સેમ ટુ સેમ ઉપર એક પટ્ટો ઉત્તરમાં 80 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. આ પટ્ટો. અને નીચે 80 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ નીચેનો પટ્ટો. કમ્પ્લીટ. આટલું યાદ રહે પછી આપણે આગળ વધીશું. ઓકે. ચાલો હવે જોઈ લઈએ નામ. એ પહેલાં જોઈ લઈએ હલકું દબાણ ક્યાં છે, ભારે દબાણ ક્યાં છે. આપણે 2 જ શબ્દ શીખ્યા છીએ, નિમ્ન દબાણ અને ઉચ્ચ દબાણ. નિમ્ન દબાણ ક્યાં હોય અને ઉચ્ચ દબાણ ક્યાં હોય. જોઈ લઈએ પહેલાં હાઈ પ્રેશર ક્યાં બને છે અને લો પ્રેશર ક્યાં બને છે. નામ યાદ રાખજો મિત્રો. જ્યાં હાઈ પ્રેશર વધારે દબાણ હોય એને આપણે ઉચ્ચ કરતાં આપણે એને કહીશું ગુરુ દબાણ. કયો દબાણ કહીશું? ગુરુ દબાણ પટ્ટો. અને જ્યાં નીચું દબાણ છે, લો પ્રેશર છે, એને આપણે કહીશું લઘુ દબાણ પટ્ટો. લઘુ દબાણ પટ્ટો. ઓકે. ગોઠવી દઈએ. નંબર 1 ચાલુ કરીએ તો આપણે ઉપરથી નીચે સુધી આમ જવાનું છે. આ જે પટ્ટો છે 80 થી 90 વાળો એને હાઈ પ્રેશર કહેવાનું છે. એના પછીનાને લો પ્રેશર, એના પછીનાને હાઈ પ્રેશર, એના પછીનાને લો પ્રેશર, એના પછીનાને હાઈ પ્રેશર, એના પછીનાને લો પ્રેશર અને છેલ્લે મિત્રો હાઈ પ્રેશર. કમ્પ્લીટ. મતલબમાં આપણે હાઈ લો, હાઈ લો, હાઈ
લો અને હાઈ, હાઈલો કરતું હાલ્યું જવાનું છે. ખાસ યાદ રાખજો. સરસ મજાની મેં વાત કરી છે. હાઈ પ્રેશર પછી હાઈ પ્રેશર પછી તો કે લો પ્રેશર, હાઈ પ્રેશર, લો પ્રેશર, હાઈ પ્રેશર, લો પ્રેશર, હાઈ પ્રેશર. HL યાદ રાખવાનું છે. હવે ચેક ક્યાં કરવાનું છે તો કે 5 થી 5 ડિગ્રીનો જે પટ્ટો છે, એટલે કે મિત્રો અહીંયા વિષુવવૃત્ત હોવાનો છે. આ વિષુવવૃત્તના પટ્ટા પર મિત્રો લો પ્રેશર આવવું જોઈએ, તો જ આપણી સિક્વન્સ સાચી છે. વિષુવવૃત્ત પર મિત્રો કઈ સિક્વન્સ આવી જોઈએ? લો પ્રેશર આવવું જોઈએ. અને ઉપરના ધ્રુવે જ્યાંથી હાઈથી ચાલુ કર્યું હતું તો હાઈ પ્રેશરે જ એ ખતમ થવું જોઈએ. આટલું થાય તો જ આપણી સિસ્ટમ છે સાચી. કમ્પ્લીટ. હવે જો બહુ મજા આવવાની છે, નામ ખાલી દઈ દઈએ. 5 થી 5 ડિગ્રી હોય એને આપણે શું કહીએ તો કે વિષુવવૃત્તીય ભાગ કહીએ કે નહીં? એટલા માટે આમ કહી શકાય કે વિષુવવૃત્તીય. કયો પટ્ટો કહેવાય? વિષુવવૃત્તીય. આખું લખવું હોય તો કે વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો, કારણ કે અહીંયા લો પ્રેશર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનાથી ઉપર 20 થી 30 ડિગ્રી, 20 થી 30 ડિગ્રી. આને મિત્રો આપણને ખ્યાલ છે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ જે છે મિત્રો, બંને ગોળાર્ધમાં આપણે ઉપરને કર્ક કહીએ છીએ અને નીચેનાને મિત્રો મકરવૃત્ત કહીએ છીએ. બીજું આ બંને જે છે એને અયનવૃત્ત પણ કહેવાય છે, આપણને ખ્યાલ છે. કર્ક અને મકર છે, બંનેને અયનવૃત્ત કહેવાય. એટલા માટે ખાસ યાદ રાખજો, આને નામ આપવાનું અયનવૃત્તીય. કેવો છે તો કે હાઈ પ્રેશર ગુરુ દબાણ પટ્ટો. સેમ ટુ સેમ નીચે અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો. ખ્યાલ આવ્યો કે? તો 5 થી 5 જે છે એને વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો કહેવાય અને 20 થી 30 વાળાને કહેવાય અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો. ખ્યાલ આવ્યો કે? કમ્પ્લીટ. હવે વાત કરીએ 60 થી 70. મિત્રો આપણને ખ્યાલ છે અહીંના જે અક્ષાંશો છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ વૃત્તીય. શું નામ આપીએ? ધ્રુવ વૃત્તીય. હવે આ ઉત્તરનો ભાગ છે એટલા માટે એમ કહેવાય કે ઉત્તર ધ્રુવ વૃત્તીય. કેવું દબાણ છે? લઘુ દબાણ છે, એટલે કહેવાય કે લઘુ દબાણ પટ્ટો. સેમ ટુ સેમ એવું નીચે દક્ષિણ ધ્રુવ વૃત્તીય લઘુ દબાણ પટ્ટો. ખ્યાલ આવ્યો કે નહીં? અને સૌથી ઉપર મિત્રો 80 થી 90માં હાઈ પ્રેશર છે કે નહીં? તો સિમ્પલ ને સ્વીટ કે ભાઈ ઉત્તર ધ્રુવીય. કેવું દબાણ છે? ગુરુ દબાણ પટ્ટો. અને નીચે દક્ષિણ ધ્રુવીય ગુરુ દબાણ પટ્ટો. ખ્યાલ આવ્યો કે નહીં? તો નામકરણ છે કે નહીં એ કોષ્ટકમાં આપેલું છે, આપણે ખાલી જોવાની વાત છે. એટલે વાત થઈ ગઈ પૂરી. આ ચિત્ર છે ને એમાં નામ આપેલા છે, જો તમે જોઈ શકો છો. હવે તમને આ ચિત્ર બેઠું યાદ રહે, જોઈ શકો છો. ખાલી આરામથી જોવાનું છે, ભલે અત્યાર સુધી કંઈ ખબર નહીં પડી. ગોખવાનું છે પણ ખબર કેમ ગોખવાનું છે. 5 થી 5, 20 થી 30, 20 થી 30, 60 થી 70, 60 થી 70, 80 થી 90, 80 થી 90. આપણને ખ્યાલ છે. પછી આપણે શું કર્યું? સિક્વન્સ ગોઠવી નાખી કે હાઈ લો, હાઈ લો, હાઈ લો અને હાઈ. હાઈથી ચાલુ કર્યું હતું, હાઈથી પૂરું થયું અને જોઈ શકો છો કે 5 થી 5માં લો પ્રેશર આવી ગયું. હવે જ્યાં હાઈ નામ છે ત્યાં મિત્રો ગુરુ દબાણ પટ્ટો શબ્દ છે. હાઈ પ્રેશર ગુરુ દબાણ પટ્ટો, હાઈ પ્રેશર ગુરુ દબાણ પટ્ટો, હાઈ પ્રેશર તો કે ગુરુ દબાણ પટ્ટો. અને જ્યાં એલપી છે લો પ્રેશર છે અહીંયા મિત્રો લઘુ દબાણ પટ્ટો નામ છે. લઘુ દબાણ પટ્ટ તમે જોઈ શકો છો. અહીંયા લઘુ દબાણ પટ્ટ લઘુ પ્રેશર એટલે કે લો પ્રેશર. અહીંયા મિત્રો લઘુ દબાણ પટ્ટો કારણ કે લો પ્રેશર. આગળ ખાલી તમે આગળ એને વરાજો જોવો સાહેબ. આ લઘુ દબાણ પટ્ટો ક્યાં છે? 5 થી 5 વિષુવવૃત્તીય. કમ્પ્લીટ. આ હાઈ પ્રેશર ક્યાં છે? ઉત્તર અયનવૃત્તીય, દક્ષિણ અયનવૃત્તીય. મિત્રો આ યાદ રાખજો, ઉત્તર અયનવૃત્તીય પટ્ટો છે ને મિત્રો એને હોર્સ લેટિટ્યુડ પણ કહેવાય. આ ખાસ યાદ રાખજો. ઉત્તર અયનવૃત્તીય અને દક્ષિણ અયનવૃત્તીય મિત્રો આ બંને પટ્ટાને કહેવાય. કેવા પટ્ટા કહેવાય ખબર? તો કે અશ્વ અક્ષાંશ કહેવાય. આ ગોખી જ નાખો. કેવા અક્ષાંશ કહેવાય? અશ્વ અક્ષાંશ કહેવાય. હોર્સ લેટિટ્યુડ કહેવાય. કમ્પ્લીટ. બંને ગોળાર્ધમાં 20 થી 30 જે પટ્ટો છે એ અશ્વ અક્ષાંશ છે. કેવો અક્ષાંશ છે? અશ્વ અક્ષાંશ છે મિત્રો. જો નંબર પૂછે ને એક્ઝેક્ટ તો 35 ડિગ્રી યાદ રાખવાનું. 35 ડિગ્રીવાળો જે પટ્ટો છે કે નહીં એને હોર્સ લેટિટ્યુડ કહેવાય, અશ્વ અક્ષાંશ કહેવાય. અને એ પણ સાથે સાથે જોઈ લેવાનું અહીંયા મિત્રો દબાણ કેવું છે મિત્રો? તો અહીંયા મિત્રો દબાણ છે ને એ હાઈ પ્રેશર છે. આ પણ આપણને ખબર પડવી જોઈએ.
બરાબર ને? અહીંયા દબાણ જે છે મિત્રો કેવું છે મિત્રો? તો કે હાઈ પ્રેશર, તમે જોઈ શકો છો ગુરુ દબાણ પટ્ટો છે. કમ્પ્લીટ. તો આ છે ઉત્તર અયનવૃત્તીય અને દક્ષિણ અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો. એની ઉપર લઘુ દબાણ પટ્ટો છે પણ કેવો? ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીય વૃત્તિ. અને સૌથી ઉપર મિત્રો ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીય હાઈ પ્રેશર બેલ્ટ. તો ઊંચું દબાણ નીચું દબાણ, ઊંચું દબાણ નીચું દબાણ, હાઈ લો કરીને તમારે ચકડું પૂરું કરી દેવાનું છે. જો સિમ્પલ અને સ્વીટ છે, તમારે એક ચકડું બનાવવાનું છે. હજી એકવાર કીધું, બહુ મજાની વાત છે. તમે ચકડું બનાવ્યું કે નહીં? ચકડું બનાવ્યા પછી લીટીઓ કેટલી ખેંચવાની? તો કે 5 થી 5ની ખેંચવાની. એના ઉપર તો કે 20 થી 30 વાળી ખેંચવાની. કઈ ખેંચવાની? તો કે 20 થી 30. એના ઉપર મિત્રો કઈ ખેંચવાની? તો કે 60 થી 70, 60 થી 70, 60 થી 70, 60 થી 70. અને એના ઉપર કઈ ખેંચવાની? તો કે 80 થી 90. કઈ ખેંચવાની? 80 થી 90. આ છે 80 થી 90. પછી કંઈ કરવાનું નથી, હાઈ લો કરવાનું, વાત થઈ ગઈ પૂરી. જો મિત્રો હાઈ પ્રેશર, લો પ્રેશર, હાઈ પ્રેશર, લો પ્રેશર, હાઈ પ્રેશર, લો પ્રેશર ને હાઈ પ્રેશર. આ પટ્ટા આપણા તૈયાર. અને નામ આપણને ખબર છે LP. આ 5 થી 5 ડિગ્રી, 20 થી 30 ડિગ્રી, 20 થી 30 ડિગ્રી, 60 થી 70 ડિગ્રી, 60 થી 70 ડિગ્રી, 80 થી 90 ડિગ્રી, 80 થી 90 ડિગ્રી. ગોખાઈ ગયું લો પ્રેશર એટલે આને કહેવાય વિશ્વવૃત્તીય લઘુ દબાણ પટ્ટો. ઓકે, 20 થી 30 વાળો અહીંયા હાઈ પ્રેશર છે. ઉત્તર અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો, દક્ષિણ અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો, એનાથી ઉપર લો પ્રેશર છે. ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો, દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો, અને સૌથી ઉપર ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણ પટ્ટો, દક્ષિણ ધ્રુવીય ગુરુ દબાણ પટ્ટો. હાઈ પ્રેશર અને લો પ્રેશર મારા ખ્યાલથી હવે તમને છે ને એ કમ્પ્લીટ થઈ ગયું છે. એ મિત્રો તમને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળની વાત કરીએ. હવે આપણે પવનને લાવીએ કે પવન જે છે એ કઈથી કઈ તરફ ફૂંકાય છે એ આપણે ખાસ ખાલી જોવાના છે. પછી આપણે આજનું સેશન પૂરું કરીએ કમ્પ્લીટ. હવે પવનો છે ને બે પ્રકારના આપણે જોયા, 3 પ્રકારના ખાસ કરી. એક તો પૂર્વીય, પશ્ચિમીય અને ધ્રુવીય પવનો. આ 3 પ્રકારના પવનો છે કે જન્મ ક્યાંથી થાય છે. પહેલી વાત તો એ છે. તો આપણને એ તો ખ્યાલ છે હાઈ પ્રેશર, લો પ્રેશર ક્યાં છે. તો સૌથી મધ્યમાં છે આ છે લો પ્રેશર. એના ઉપર મિત્રો હાઈ પ્રેશર, એના ઉપર લો પ્રેશર અને સૌથી ઉપર મિત્રો હાઈ પ્રેશર. મેં તમને વાત કરી હતી કોઈ પણ પવન હોય હાઈ પ્રેશરથી લો પ્રેશર જાય. તો આ જે પવન છે તમે જોઈ શકો છો, આ જે પવન જે છે મિત્રો હાઈ પ્રેશરથી લો પ્રેશર આવે છે. ઉપરનું પવન જુઓ સાહેબ, હાઈ પ્રેશરથી લો પ્રેશર જાય છે. આ પવન જુઓ સાહેબ, હાઈ પ્રેશરથી લો પ્રેશર જાય છે અને હાઈ પ્રેશરથી લો પ્રેશર જાય છે. પણ આવી રીતે સીધી રીતે પવન આવતો હોય તો ક્યાં વાંધો હતો, પણ પવન આવી રીતે સીધી રીતે આવતા નથી. એવું કેમ થાય છે? કારણ કે આખી જે પૃથ્વી જે છે એ પરિભ્રમણ કરે છે. એ પોતાની ધરીને અનુલક્ષીને ગોળ ગોળ ફરે છે. આથી એક ચોક્કસ પ્રકારનું કોરિયોલિસિસ બળ જે છે ને એ ઉત્પન્ન થાય છે. ખાસ યાદ રાખજો, કોરિયોલિસ બળ ઉત્પન્ન થવાને કારણે પવન સીધો નહીં આવતા એ ફંટાય છે, ત્રાંસો થઈ જાય છે, મરડાય છે. હવે પવનને જે મરડે છે એને બળ જે કહેવાય એને કહેવાય મરડ બળ. આ મરડ બળ એ જ મિત્રો કોરિયોલિસ બળ કહેવાય. કેમ થાય છે તો પરીક્ષામાં ખાસ યાદ રાખજો, પવન જે મરડાય છે એના પાછળ કારણ માત્ર એક જ છે, પૃથ્વીનું પરિભ્રમણ. જે ગોળ ગોળ ફરે છે એના કારણે પવન મરડાય છે અને મરડાવા પાછળ બળ જે છે કોરિયોલિસ બળ છે. હવે આ જે બળ છે એના પાછળ નિયમ આપી, દિશાની વાત કરી હતી સરસ મજાના વૈજ્ઞાનિક ફેરલે શું કીધું કે ઉત્તર ગોળાર્ધનો પવન છે ને એ પોતાની જમણી તરફ ફંટાશે, દક્ષિણ ગોળાર્ધનો પવન છે એ પોતાની ડાબી તરફ ફંટાશે. આવું ફેરલે કીધું. ફેરલે શું કીધું? ઉત્તર ગોળાર્ધનો જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધનો ડાબી તરફ. એવું કોણે કીધું? કોરિયોલિસે કીધું, ફેરલે કીધું. કમ્પ્લીટ. તો જોઈ શકો છો આ ઉત્તર ગોળાર્ધનો પવન જે છે એ હાઈ પ્રેશરથી લો પ્રેશર આવે, દેખાય, પણ આમ નથી આવતો. તો એ શું કરશે? પોતાની જમણી તરફ ફંટાશે, એટલે કે આ તરફ આવશે. તો પવન આ રીતે આવશે. અને એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધનો પવન જે છે એ પોતાની ડાબી તરફ ફંટાશે, એટલે કે આ રીતે આવશે. ઇન શોર્ટ તમે જોઈ શકો છો બંને પવનો જે છે ને એ પૂર્વ દિશા તરફથી આવે છે. એટલા માટે આ જે પવનો છે એને મિત્રો પૂર્વીય પવનો કહેવાય. કેવા પવનો કહેવાય છે? પૂર્વીય પવનો કહેવાય. કારણ કે બંને જે પવનો છે પૂર્વ દિશામાંથી આવે છે. કમ્પ્લીટ. તો યાદ રાખજો
ફેરેલા હું કીધું ઉત્તર ગોળાર્ધનો પવન છે એ પોતાની જમણી તરફ ફંટાય છે અને દક્ષિણ ગોળાર્ધનો જે પવન છે પોતાની ડાબી તરફ ફંટાય છે. તો આ જે પવનો જેનો જન્મ જે થાય છે મિત્રો એ પૂર્વીય પવનો છે. એ પૂર્વીય પવનો ખાસ યાદ રાખવાના, દિશા ખાલી જોઈ લેવાની. જો ભૂલાઈ જાય તો બંને પવનોને ભેગા કરી દેવાના. આ રીતે ફંટાશે. આ ઉત્તર ગોળાર્ધ, આખો ઉત્તર ગોળાર્ધ છે અને આખો દક્ષિણ ગોળાર્ધ છે. દક્ષિણ ગોળાર્ધના પવનો આ રીતે આવશે કારણ કે પોતાની ડાબી તરફ ફંટાશે. કમ્પ્લીટ. તો આ પવનોને કહેવાય મિત્રો વ્યાપારી પવનો. શું કહેવાય? વ્યાપારી પવનો. અને બીજું નામ છે વ્યાપારી પવનો પણ કહેવાય અને મિત્રો આને પૂર્વીય પવનો પણ કહેવાય. કયા પવનો કહેવાય? પૂર્વીય પવનો કહેવાય કારણ કે પૂર્વ દિશા તરફથી આવે છે. અને મિત્રો ખૂણો તમે ચેક કરો સાહેબ, આ કયો ખૂણો છે? તો ઉત્તર ગોળાર્ધમાં જે પૂર્વીય પવનો જે છે એ મિત્રો કયા ખૂણાથી આવે છે? તો કે ઈશાન ખૂણાથી આવે છે. તો ઈશાન કોણીય પવનો કહેવાય છે. તમે 4 દિશાના 4 ખૂણા જુઓ ને તો આ ખૂણો ઈશાન ખૂણો છે, આ ખૂણો અગ્નિ ખૂણો છે, આ ખૂણો નૈઋત્ય ખૂણો છે, આ ખૂણો વાયવ્ય ખૂણો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કમ્પ્લીટ. તો આ જે પવનો છે ઉત્તર ગોળાર્ધના પૂર્વીય પવનો છે એને ઈશાન કોણીય પવનો કહેવાય અને દક્ષિણ ગોળાર્ધના પૂર્વીય પવનો જે છે ને મિત્રો અગ્નિ કોણીય પવનો કહેવાય કારણ કે અગ્નિ ખૂણાથી આવે છે. કમ્પ્લીટ. તો પૂર્વીય પવનો ખાસ યાદ રહી ગયા. ક્યાંથી આવે છે? તો કે અયનવૃત્ત જે છે ત્યાંથી વિશ્વવૃત્ત તરફ ફૂંકાય છે કારણ કે આપણને ખ્યાલ છે વિશ્વવૃત્ત છે અને આ બંને અયનવૃત્ત છે. તો મિત્રો અયનવૃત્તથી વિશ્વવૃત્ત તરફ આવે છે અને ઉત્તર ગોળાર્ધમાં મિત્રો ઈશાન ખૂણેથી આવે છે, દક્ષિણ ગોળાર્ધમાં અગ્નિ ખૂણેથી આવે છે. અને દિશા કઈ છે મિત્રો? પૂર્વ દિશા છે એટલા માટે આને પૂર્વીય પવનો કહેવાય છે. હવે વાત કરીએ પશ્ચિમીય પવનો. પૂર્વથી ઉલટા વાત કરીએ. કમ્પ્લીટ. તો જોઈ શકો છો કંઈ કરવા નથી. આ જે પવન છે ખરેખર હાઈ પ્રેશરથી લો પ્રેશર જવા જોઈએ આ પટ્ટાની વાત કરીએ તો, પરંતુ આમ નહીં જવાથી એ ઉત્તર ગોળાર્ધનો પવન છે પોતાની જમણી તરફ ફંટાશે અને દક્ષિણ ગોળાર્ધનો પવન છે પોતાની ડાબી તરફ ફંટાશે. આથી પવનો જે છે એ મરડાય અને કંઈક તમને આવા દેખાશે. એ પવનો તમને કંઈક મિત્રો આવા દેખાશે. કમ્પ્લીટ. તો આ જે પવનો જે છે એને મિત્રો કેવા પવનો કહેવાના છે? તો કે પશ્ચિમીય પવનો કહેવાના છે. કેવા પવનો કહેવાના છે? પશ્ચિમીય પવનો કહેવાના છે. તો આ જે પવન છે મિત્રો પશ્ચિમીય પવનો છે. તમે જોઈ શકો છો પશ્ચિમ દિશાથી આવતા હોય ને એવું તમને લાગે છે. કમ્પ્લીટ. અને પશ્ચિમ દિશામાંથી ખૂણો યાદ રાખજો. પશ્ચિમ દિશામાંથી ખૂણો યાદ રાખ. પહેલાં તો નામ યાદ રાખી લો. આ બ્લુ કલરના જે પવનો જે છે મિત્રો એને પશ્ચિમીય પવનો કહેવાય છે. કેવા પવનો કહેવાય છે? પશ્ચિમીય પવનો કહેવાય છે. આ સાથે સાથે એને મિત્રો પ્રતિવ્યાપારી પવનો કહેવાય છે. કેવા પવનો કહેવાય છે? પ્રતિવ્યાપારી પવનો કહેવાય છે. આ વ્યાપારી છે. તો મિત્રો વ્યાપારી કયા છે? પૂર્વીય પવનો છે. તો પશ્ચિમીય પવનો મિત્રો પ્રતિવ્યાપારી છે. હવે ઉત્તર ગોળાર્ધના જે પવનો છે પ્રતિવ્યાપારી જે પવનો છે, ઉત્તર ગોળાર્ધના પશ્ચિમીય જે પવનો છે મિત્રો કયા ખૂણાથી આવે? તમે ચેક કરો સાહેબ. તો કે નૈઋત્ય ખૂણાથી આવે છે. તો યાદ રાખજો ઉત્તર ગોળાર્ધના પશ્ચિમીય પવનો છે અને મિત્રો નૈઋત્ય કોણીય પવનો કહેવાય છે. કેવા પવનો કહેવાય છે? નૈઋત્ય કોણીય પવનો કહેવાય છે. અને દક્ષિણ ગોળાર્ધના પશ્ચિમીય પવનો છે મિત્રો વાયવ્ય ખૂણાથી આવે છે એટલા માટે વાયવ્ય કોણીય. કયા? વાયવ્ય કોણીય પશ્ચિમીય પવનો કહેવાય છે. કમ્પ્લીટ. પશ્ચિમીય પવનોમાં એક બહુ સરસ મજાની વાત છે દક્ષિણ ગોળાર્ધમાં. તમે જુઓ ને તો આ જે પટ્ટો છે કે નહીં 60 થી 70નો, અહીંયા મિત્રો સમુદ્ર છે. આ ભાગમાં મિત્રો સમુદ્ર છે. હવે સમુદ્રમાં અવરોધ ઓછો હોય એટલા માટે અહીંયા સરસ મજાના જે અક્ષાંશો જે છે મિત્રો 40 ડિગ્રી. કયા અક્ષાંશો? તો કે 40 ડિગ્રી, 50 ડિગ્રી અને 60 ડિગ્રી. આ જે પટ્ટો છે કે નહીં અહીંથી જે પશ્ચિમીય પવનો જે વાય છે કે નહીં એ કારણ કે જો અહીંયા તો પેલા મહાસાગર છે કે અવરોધ નથી તો સુસવાટા ભેર જતા હોય, એકદમ પ્રચંડ વેગથી જતા હોય એટલા માટે અહીંના જે પવનો છે ને એને સ્પેશિયલ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે 40, 50 અને 60. 40, 50 અને 60. 60 આને કહેવાય ચિત્કારતા 60. કેવા? ચિત્કારતા 60. 50 આને કહેવાય પ્રચંડ 50. કેવા કહેવાય? પ્રચંડ 50. અને 40 આને કહેવાય ગર્જતા 40. કેવા 40? ગર્જતા 40. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રચંડ 50, ચિત્કારતા 60, ગર્જતા 40 આ શું છે? તો એક પ્રકારના પશ્ચિમીય પવનો છે. કયા પશ્ચિમીય પવનો મિત્રો? તો કે જે દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરો પરથી ફૂંકાય છે કારણ કે અહીંયા અવરોધ કેવો છે મિત્રો? તો કે ઓછો છે. કમ્પ્લીટ. ઓકે.
હવે માત્ર એક પવનો બાકી રહ્યા છે અને એ છે ધ્રુવીય પવનો, જે હાઈ પ્રેશરથી લો પ્રેશર, જે આ પવન જે આવે છે સીધો નહીં આવતા મરડાઈને અગેન ફેરેલો હું કીધું હતું ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ ફંટાવાનો છે, ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં એની ડાબી તરફ ફંટાશે. એટલે પવન જે છે ક્યાં ભેગો થઈ જશે તો કે એ પશ્ચિમીય પવનોને મિત્રો ભેગો થઈ જશે. એટલે સિમ્પલ જો ભૂલાઈ જાય છે તો આનાથી વિરુદ્ધ બતાવી દેવાના, એટલે માથું ભટકાડી દેવાનું. આ જે પવનો જે છે મિત્રો કયા પવનો છે તો કે ધ્રુવીય પવનો છે. કેવા પવનો છે તો કે ધ્રુવીય પવનો છે. કમ્પ્લીટ. જો ભૂલાઈ જાય છે તો સીધું સિમ્પલ યાદ રાખવાનું, પૂર્વીય પવનો જે છે એને આમ ભેગા કરી દેવાના, સિમ્પલને સ્વીટ કરી દીધા ભેગા. આ પૂર્વીય પવનો છે. પશ્ચિમીય પવનોને સીધા પાછળ ખેંચી લેવાના, આમ પાછળ એક્સટેન્ડ કરી દેવાના. જો ફરીવાર ખાલી 2 મિનિટ લઈશ, બાકીનું આપણું ચેપ્ટર જે છે આજનું પૂરું થઈ ગયું છે. નંબર 1 પૂર્વીય પવનો છે એને આ રીતે બતાવવાના છે કમ્પ્લીટ, અને એને જ ભેગા કરી દેવાના છે નીચેના પૂર્વીય પવનો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના. પશ્ચિમીય પવનો છે 180 ડિગ્રી પાછળ ખેંચી લેવાના છે, આ રીતે સીધા જ પાછળ ખેંચી લેવાના. આ પશ્ચિમીય પવનો છે. અને ધ્રુવીય પવનો જે છે એ સીધા પશ્ચિમીય પવનોને સાથે ભેગા કરી દેવાના છે. દેખાય? તો આ મિત્રો ધ્રુવીય પવનો છે. આટલું જ સીધું છે. બાકી ખૂણા તમારે જોઈ લેવાના કયા ખૂણામાંથી પવનો આવે છે. આ પૂર્વીય પવનો છે, આ પશ્ચિમીય પવનો છે, અને મિત્રો આ ધ્રુવીય પવનો છે. કમ્પ્લીટ. કેવા પવનો છે મિત્રો? ધ્રુવીય પવનો છે. બીજી એક વાત યાદ રાખજો, કોરિયોલિસ બળ છે કે નહીં એ સૌથી વધારે એ ધ્રુવીય પ્રદેશો પર લાગશે અને સૌથી ઓછું એ વિષુવવૃત્ત પર લાગશે. એટલા માટે એ સમજી લો કે વિષુવવૃત્ત પર છે કે નહીં એ પવન મરડાતો નથી. એટલા માટે 5 થી 5 ડિગ્રીમાં તમને એક પણ પ્રકારનો ચક્રવાત જોવા મળશે નહીં, કારણ કે અહીંયા જે પવન છે ને એ ફંટાતો જ નથી, સીધો વહે છે. પરંતુ સૌથી વધુ પવનો ક્યાં ફંટાય છે મિત્રો તો કે ધ્રુવ પ્રદેશ પર ફંટાય છે. તો સૌથી ઓછું એટલે કે લગભગ 0 જેટલું કોરિયોલિસ બળ જે છે એ વિષુવવૃત્ત પર લાગશે અને સૌથી વધારે કોરિયોલિસ બળ જે છે ધ્રુવ પ્રદેશ પર લાગશે. કમ્પ્લીટ છે? કમ્પ્લીટ. ઓકે. હવે આપણે થોડી ઘણી વાત એ કરી લઈએ, કેટલાક સ્થાનિક પવનમાં એક આપણે લોકલ પવનમાં એક લૂ ખાલી યાદ રાખી લેજો. લૂ બહુ પ્રશ્ન ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે. તો લૂ શબ્દ આવે ને તો પહેલાં તો લૂ કેવો પવન છે ખબર? લૂ છે ને એ સ્થાનિક પવન છે અને ક્યાં વાય છે તો કે રાજસ્થાન ગુજરાત બાજુ વાય છે. અને એ ભારતનો કયો ભાગ કહેવાય તો કે ઉત્તર પશ્ચિમવાળો ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? ઉત્તર પશ્ચિમવાળો ભાગ કહેવાય, ઉત્તર ભારતવાળો ભાગ કહેવાય. અહીંથી ગરમ અને સૂકા પવનો છે મિત્રો લૂ કહેવાય. અને પશ્ચિમ બંગાળમાં ધૂળસભર જે ડમરીઓ જે ભરાય છે એને મિત્રો નોર્વેસ્ટર કહેવાય. શું કહેવાય? નોર્વેસ્ટર કહેવાય. અને મિત્રો વૈશાખ મહિનામાં નોર્વેસ્ટર આવે છે અને વૈશાખ મહિનામાં આવવાને કારણે અહીંયા એ જે વાવાઝોડા આવે છે, પ્રચંડ ધૂળવાળી ડમરીઓ આવે છે, જાનના માલનું નુકસાન થાય છે. એટલા માટે મિત્રો કાલ વૈશાખીના નામથી પણ ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ. હવે આપણે થોડુંક મટીરિયલ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. બધી વસ્તુ આમાં લખેલી છે. 3 પ્રકાર છે, 12 માસ વાય છે, પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો, દરેક વસ્તુ જે છે આમાં આપેલી છે. આપણે હવે MCQ સોલ્વ કરીએ અને આજનું સેશન છે એને પૂરું કરીએ. કમ્પ્લીટ. જોઈ લે પહેલાં MCQ. પહેલો MCQ જે છે કે નીચેનામાંથી કયો હવાના દબાણનો પટ્ટો એ હોર્સ લેટિટ્યૂડ તરીકે ઓળખવામાં આવે છે? આપણે હમણાં જ ભણ્યા છીએ. UPSC GPSCમાં પૂછાયેલો છે. તમે જોઈ શકો છો ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણનો પટ્ટો જે છે 20 થી 30 ડિગ્રીવાળો, એટલે 35 ડિગ્રીએ જે છે મિત્રો એ તમને અશ્વ અક્ષાંશે મિત્રો જોવા મળશે બંને ગોળાર્ધમાં. આગળ વધીએ. પશ્ચિમીય પવનો બાબતે કયા વિધાનો સાચા છે એ જોવાના છે. કમ્પ્લીટ. વિધાન નંબર 1, બંને ગોળાર્ધમાં 35 થી 65 વચ્ચેના જે પવનો જે છે એ મિત્રો કયા પવનો છે તો કે પશ્ચિમીય પવનો છે. એકદમ વાત સાચી છે. તો પહેલું વિધાન સાચું છે તો આ નીકળી જાય. બીજું, ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં મિત્રો વાયવ્ય દિશામાંથી ઉપધ્રુવીય લઘુદાબ પટ્ટ તરફ વાય છે. બરાબર ને? જે છે એ તરફ વાય છે. તો પશ્ચિમીય પવનોમાં ચેક કરી લે ફટાફટ. શું કહે છે? ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી વાય છે. તો જોઈ લે ફટાફટ. પશ્ચિમીય પવનની વાત છે. ઉત્તર ગોળાર્ધમાં કઈ દિશામાં આવે છે? નૈઋત્યમાંથી. તો જોઈ શકો છો ઉત્તર ગોળાર્ધમાં પવનો જો નૈઋત્યમાંથી આવે છે અને દક્ષિણ ગોળાર્ધમાં જે પવનો જે છે મિત્રો એ વાયવ્યમાંથી આવે છે. કયા પવનો તો કે પશ્ચિમીય પવનો. તો એ વિધાન એકદમ સાચું છે. તો એ બીજું વિધાન પણ મિત્રો સાચું છે. તો 1 અને 3 નીકળી જાય. આ બંનેમાંથી જવાબ આવે. એ અને ડીમાંથી એક આવવાનો છે, જોઈ શકીએ. છેલ્લું વિધાન પ્રતિવ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. એકદમ સાચી વાત છે. પશ્ચિમીય પવનો છે મિત્રો એને પ્રતિવ્યાપારી પવનો તરીકે પણ ઓળખીએ છીએ. પણ આ ખૂણા ખાસ જોઈ લેજો, નૈઋત્ય અને વાયવ્ય.
અને જો ભૂલાઈ જાય છે તો ગોખી જ મારજો કે પૂર્વીય પવનો છે એ ઉત્તર ગોળાર્ધમાં ઈશાન કોણીય, દક્ષિણ ગોળાર્ધમાં અગ્નિકોણીય. પણ પ્રતિવ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો છે એ ઉત્તર ગોળાર્ધમાં કયા પવનો કહેવાય? નૈઋત્યના પવનો કહેવાય. દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્યના પવનો કહેવાય. કમ્પ્લીટ. ઓકે. વિષુવવૃત્ત પર, અચ્છા, આનો જવાબ કોઈ આવે? ત્રણેય વિધાનો સાચા છે. ઓપ્શન ડી. વિષુવવૃત્ત પર હવાનું હલકું દબાણ હોય છે, કારણ કે સીધી વાત છે, વિષુવવૃત્ત પર સૂર્ય સીધો ચમકે, સૂર્ય ચમકવાથી અહીંયા તાપમાન વધે, તાપમાન વધવાથી હવા ગરમ થાય, ગરમ થઈને ઉપર ચડે, નીચે હવાનું દબાણ ઘટી જાય. તો એક જ ઓપ્શન છે, વિષુવવૃત્ત પર 12 માસ અતિશય ગરમી પડે છે. એટલા માટે અહીંયા દબાણ કેવું છે મિત્રો? હલકું છે. બાકીના બધા જ ખોટા છે. આગળ વધીએ. યુપીએસસી 2005. નીચેના કથનો પર વિચાર કરો અને કયા સાચા છે એ કહેવાનું છે. જોઈ લઈએ. સાગરની ઉપર લગભગ 30 થી 35 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ પર વિદ્યમાન 2 કટિબંધોમાંથી પ્રત્યેક હોર્સ અક્ષાંશ છે. હમણાં જ વાત કરી. સેમ પ્રશ્ન જીપીએસસીમાં પૂછો. તો આ વિધાન કેવું છે? એકદમ સાચું છે. પહેલું વિધાન સાચું છે. તો ફક્ત 2 તો આવે નહીં, એક પણ નહીં પણ આવે નહીં, 2માંથી એક આવે. બીજું વિધાન ચેક કરો સાહેબ. હોર્સ અક્ષાંશ નિમ્ન દબાણ કટિબંધ છે. તો ખોટી વાત છે મિત્રો. જ્યાં હોર્સ અક્ષાંશ છે, મેં ચોખ્ખી વાત કરી કે હોર્સ અક્ષાંશ જે છે એ હોર્સ અક્ષાંશ મિત્રો હાઈ પ્રેશરમાં છે. કયા પ્રેશરમાં છે? હાઈ પ્રેશર બેલ્ટમાં. તમે જોઈ શકો છો હોર્સ અક્ષાંશ એટલે 20 થી 30 ડિગ્રીવાળા. અહીંયા હોર્સ અક્ષાંશ છે. દબાણ તમે જુઓ સાહેબ, ઉચ્ચ દબાણ છે. તો અશ્વ અક્ષાંશ, હોર્સ અક્ષાંશમાં મિત્રો ઉચ્ચ દબાણ છે મિત્રો તમને જોવા મળશે. તો બીજું વિધાન મિત્રો ખોટું છે. આથી આ આવશે નહીં. આપણો જવાબ ફક્ત 1 આવશે. કમ્પ્લીટ. તો આપણે આ સેશનમાં પવનોમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોમાં ખાસ કરી જે ગ્રહીય પવનો અને કાયમી પવનો છે એની ચર્ચા કરી. હું આશા રાખું છું આપ સૌને ગમ્યું છે. જો કોઈ પણ તમને નથી સમજાતો આમાંથી તો તમે કમેન્ટમાં કહી શકો છો. હું તમને પર્સનલી જવાબ આપી દઈશ. કમ્પ્લીટ. તો આટલું રાખીએ. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ. મળીએ આવતા સેશનમાં.